બહુ મોટી મૂર્તિ અહીંયા રાખેલી છે બાપા સીતારામની દર્શન કરી શકો છો તમે। મસ્ત મૂર્તિ છે, તમે જુઓ કબૂતરા। અહીંયા મહાદેવ છે, મહાદેવનું મંદિર આવું કાંક છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત મંદિર છે। મિત્રો આ બધી દુકાનો જોવો છે, આ દુકાનોમાં તમે અહીંયા આવો એટલે આ બધી દુકાનો રમકડા જે કાંઈ જોતો હોય મળી જાય। ફાસ્ટ ફૂડની આ ચાઇનીઝ બધી વસ્તુ મળે એ દુકાનો ને અહીંયા મેળો પણ હોય પૂનમે। મિત્રો આ ત્રિવેણી સંગમ નદી છે, જો કહેવાય। એક આ સાઈડથી આ પાણી આવે, એક આ સાઈડથી આમ આવે ને એટલે વૈશાલી આવે, ત્રિવેણી સંગમ નદી કહેવાય। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા વ્લોગમાં। મસ્ત મજાનો હવાર થઈ ગયું છે, જોઈ શકો છો। અને જ્યારે હું ક્યાં આવ્યો તમે જુઓ, હું અત્યારે આવ્યો છું બગડેશ્વર મંદિરે, બગડાણાનું મસ્ત મજાનો હવાર છે। અને હું બગડેશ્વર મંદિરે આવ્યો મિત્રો, દર્શન કરવા આવું, તમને દર્શન કરાવું। બ્લોગમાં બન્યા રહીજો, મહાદેવનું મંદિર છે, બ્લોગમાં બન્યા રહીજો। આ જુઓ, આવું કંઈક છે અહીંયા। આ બગડેશ્વર મંદિર ક્યાં જગ્યાએ આવેલું છે હું તમને જરીક કહું તો, બગડાણાનું જે તમે આ સાઈડ આવો અને જે આ બધું આ મેળોની જે ભરાય છે એ સાઈડ જ છે બગડાણાનું બગડેશ્વર મંદિર। અને જે આ કટલેરી ને એવું બધું છે, આ રમકડાનું વેચાય વેલ્યુ, ત્યાં તમે જ્યારે આ સાઈડ આવો એટલે બગડેશ્વર મંદિર આવી જાય અને દેખાડું। મિત્રો જુઓ કેટલા બધા કબૂતરા। મિત્રો બગડેશ્વર મંદિરે તમે આવો એ જુઓ કેવડી મોટી બજરંગદાસ બાપુની મૂર્તિ છે, હાલો હું તમને દેખાડું। તમે જોઈ શકો છો, બહુ મોટી મૂર્તિ અહીંયા રાખેલી છે બાપા સીતારામની, દર્શન કરી શકો છો તમે। મસ્ત મૂર્તિ છે, તમે જુઓ। અને બનાવવામાં બહુ અમે સમય લઈ ગયો છે, કેવડી મોટી મૂર્તિ છે, તમે જુઓ બજરંગદાસ બાપુની। આ તમે આવો એટલે દર્શન કરી શકો બજરંગદાસ બાપુ, બહુ મોટી મૂર્તિ છે, જો બનાવવામાં બહુ સમય લાગ્યો છે। મિત્રો જોઈ શકો છો આ બગડેશ્વર મંદિર મહાદેવનું। અને આપણે હવે નીચે જઈએ, તમે જોઈ શકો છો મંદિર છે, હાલો નીચે જઈએ। કબૂતરા કેટલા બધા છે તમે જુઓ। જવા મહાદેવ મંદિર છે કાંક। મિત્રો જવો આ કાંક નદી અહીંયા હતી, આ ભરાઈ નદી જ્યારે સોમાવાની ખાલી છે। આ બગડેશ્વર મંદિર છે મહાદેવનું। મિત્રો આ કાંક મહાદેવનું મંદિર છે, આ બગડેશ્વર મંદિર ને આ સોમાવાને આ નદી ફૂલ ભરાઈ જાય, આ બધું આવું કાંક છે, તમે જોઈ શકો છો। મહાદેવનું મંદિર છે, આપણે દર્શન કરવા જઈએ। તો મિત્રો મહાદેવનું મંદિર જવો ને દર્શન કરી શકો તમે, મહાદેવનું દર્શન કરી લો, બહુ મસ્ત મંદિર છે। મિત્રો સામે બગદાલમ ઋષિનો ફોટો છે, તમે જોઈ શકો છો। માથે પૂળો રાખીને તેમને તપસ્યા કરી હતી બગદાલમ ઋષિ, દેખાય તમે ફોટો છે જો। ને આ મહાદેવ છે, મહાદેવનું મંદિર આવું કાંક છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત મંદિર છે। મિત્રો આ ત્રિવેણી સંગમ નદી છે, જો કહેવાય। એક આ સાઈડથી આ પાણી આવે, એક આ સાઈડથી આમ આવે ને એટલે વૈશાલી આવે, ત્રિવેણી સંગમ નદી કહેવાય। અત્યારે તો પાણી નથી, બેન છે, સોમાનું આખું ભરાઈ જાય। તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા મસ્ત મજાના, હવે ઘેર બસ જાય છે, હવે અમે સડવી છીએ જો ઉપર।
તો મિત્રો આ બધી દુકાનો જોવો છે, આ દુકાનોમાં તમે અહીંયા આવો એટલે આ બધી દુકાનો, આને દિવાલિયો કહેવાય. દિવાલિયામાં બધી દુકાનો છે, તમને રમકડા જે કાંઈ જોતો હોય મળી જાય. ફાસ્ટ ફૂડની આ ચાઇનીઝ બધી વસ્તુ મળે એ દુકાનો. અને અહીંયા મેળો પણ હોય પૂનમે. મસ્ત દુકાન છે, બાકી મેળો બધો ભરાય. બગદાણા મંદિર, બગદાણા મંદિર આવી ગયું. તો મિત્રો 8 વાગી ગયા છે ને રાતે થઈ ગઈ, જમવાનું જમવા બેસી ગયા છે. જમવામાં છે જુઓ, આ કોબી ને બટાટાનું શાક છે, પાપડ છે, રોટલા છે, દૂધ છે. આવું જમવાનું આજ બનાવ્યું છે. અને જમવા મળવી આજ મોડું થઈ ગયું, તો મસ્ત મજાનું જમી લઈ, તમને મળવી બ્લોકમાં બિનારી. તો મિત્રો જમી લીધું છે અને હવે હોવન થઈ જે સૂઈ જઈ, અને ટાઈટે બહુ પડે છે અને સૂઈ જઈ. અને બ્લોગ મિત્રો અહીંયા સુધી તે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તમારી કોમેન્ટ અમે વાંચ્યું, તમે કોમેન્ટ કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. પછી મળવી મિત્રો નવા બ્લોગ કે સાથ. જય માતાજી, જય બાબા.